શું તમે પણ કેમિકલ ટ્રીટમેન્ટની વાત સાંભળીને થોડા ડરી જાઓ છો? એકચ્યુઅલમાં એકદમ સેફ પ્રોસેસ છે. આ ટ્રીટમેન્ટમાં કેમિકલ્સ તમારી ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને હેલ્ધી સ્કિન સેલ્સને બહાર લાવે છે, જેનાથી સ્કિનને નેચરલ ગ્લો અને ફ્રેશ સ્ટાર્ટ મળે છે. સ્કિન ટોન ઇવન બને છે, ફાઇન લાઇન અને રિંકલ્સ ઇમ્પ્રૂવ થાય છે અને ડાર્ક સ્પોટ રિડ્યુસ થાય છે. આ કેમિકલના સોર્સિસ મોસ્ટલી નેચરલ હોય છે, જેમ કે લેક્ટિક એસિડનો નેચરલ સોર્સ છે મિલ્ક અને ગ્લાયકોલિક એસિડનો નેચરલ સોર્સ છે શુગર કેન. તેથી નામ ભલે કેમિકલ હોય પણ એકચ્યુઅલમાં એકદમ નેચરલ અને સેફ છે. અલગ અલગ સ્કિન ટાઈપ અકોર્ડિંગ પીલ પણ અલગ હોય છે અને તેનું કોન્સન્ટ્રેશન પણ અલગ હોય છે. અને ખાસ વાત, પીલિંગ પછીની પોસ્ટ કેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 થી 3 દિવસ માટે સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર ફ્રિકવન્ટલી લગાવવાનું હોય છે, જેનાથી સ્કિન સોફ્ટ બને છે અને યુવી રેઝથી પ્રોટેક્ટેડ રહે છે. સેકન્ડ અને થર્ડ ડે પછી પીલના કોન્સન્ટ્રેશન પ્રમાણે માઇલ્ડ ટુ મોડરેટ સ્કિનનું એક્સફોલિએશન સ્ટાર્ટ થાય છે. અને ખાસ વાત, ડાયરેક્ટ સનલાઇટમાં જવું નહીં. પીલિંગ કરાવ્યા પછી કોઈ પણ પ્રોડક્ટ ડોક્ટરના ગાઈડન્સ વગર લગાવવી નહીં. અને આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.